નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ શાસ્ત્રી અમિત વ્યાસ. આજે આપણે જોઈએ તારીખ 28/4/2026 મંગળવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચર. આ ગોચર પર સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ ઉપર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મ કુંડળી આધારિત પરથી કાંઈક અલગ હોઈ શકે છે. માટે 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંક જોઈએ અને શુભાશુભ રંગ જોઈએ. તો પ્રથમ જોઈએ તો કે આજે વૈશાખ સુધી 12 છે. આજે મંગળવાર હોવાથી હનુમાનજીની ભક્તિ અને ઉર્જાનો દિવસ છે. ગઈકાલની મોહિની એકાદશીના પારણા માટે પણ આજનો ઉત્તમ અને સારો એવો દિવસ છે. આજે વૈશાખ માસના આ દિવસોમાં દાન અને પરોપકારનું વિશેષ ખાસ એવું મહત્વ રહેલું છે. તો 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ તો પ્રથમ મેષ રાશિ જોઈએ તો મેષ રાશિમાં અલહી કે મેષ રાશિઓ માટે કે આજે તમને સાહસ અને પરાક્રમમાં સારો એવો વધારો થઈ શકે છે. તેમજ તમારા અટકેલા સરકારી કામો હશે એ અટકેલા સરકારી કામોમાં ગતિ આવશે. આજે તમને વાહન ચલાવતી વખતે પણ સાવધાની રાખવી તમારા માટે ખૂબ જ જરૂરી છે. તો મેષ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 9. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ છે લાલ અને તેમનો અશુભ રંગ છે કેસરી. વૃષભ રાશિ જોઈએ તો વૃષભ રાશિમાં બહુ કે વૃષભ રાશિવાળા માટે કે આજે તમને આર્થિક વ્યવહારોમાં સારી તમારી સફળતા મળી શકશે. આજે તમને પરિવારમાં પણ સુખ અને શાંતિ જળવાઈ રહેશે. તેમજ તમને આજે નવી નવી જવાબદારી પણ સુખદ સારી એવી રહી શકે છે. તો વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 2. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે ચમકીલો. મિથુન રાશિ જોઈએ, મિથુન રાશિમાં ગ. મિથુન રાશિવાળા માટે કે આજે તમને વેપારમાં નવી નવી ગતિ આવશે. આજે તમારા મિત્રોનો પણ તમને પૂરેપૂરો સાથ અને સહયોગ મળી શકે છે. તેમજ તમને આજે બૌદ્ધિક ચર્ચામાં પણ તમારો સારો એવો વિજય થઈ શકે છે. મિથુન રાશિવાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 3. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે આસમાની. કર્ક રાશિ જોઈએ કે કર્ક રાશિમાં કે કર્ક રાશિવાળા માટે કે આજે તમારી માનસિક શાંતિ તમે સારી એવી રીતે અનુભવી શકશો. આજે તમારા કાર્ય સ્થળે તમારી સારી એવી પ્રશંસા એટલે તમારા વખાણ થઈ શકે છે. આજે તમને નવી નવી વસ્તુઓની ખરીદી પણ સારી એવી રીતે તમે આજે કરી શકો છો. તો કર્ક રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ છે મોતી જેવો અને તેમનો અશુભ રંગ છે સફેદ. સિંહ રાશિ જોઈએ, સિંહ રાશિમાં મટક. સિંહ રાશિવાળા માટે કે આજે તમને આત્મવિશ્વાસ તમારો સારો એવો વધી શકે છે. તેમજ તમને આજે સામાજિક પ્રતિષ્ઠામાં પણ સારો એવો તમારો વધારો થઈ શકે છે. તેમજ તમને આજે સંતાન પક્ષ તરફથી પણ સારા એવા શુભ અને સમાચારો મળી શકે છે. તો સિંહ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો શુભ અંક છે 5. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ છે સોનેરી અને તેમનો અશુભ રંગ છે નારંગી. કન્યા રાશિ જોઈએ, કન્યા રાશિમાં પઠણ. કન્યા રાશિવાળા માટે કે આજે તમને આવકમાં સારો એવો તમારો વધારો થઈ શકે છે. તેમજ તમારા વિદ્યાર્થીઓ માટે પણ આજનો ઉત્તમ અને સારો એવો પ્રગતિદાયક એવો આજનો દિવસ છે. તેમજ તમને આજે ધાર્મિક કાર્યમાં પણ તમારી સારી એવી રુચિ વધી શકે છે. કન્યા રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 8. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તુલા રાશિ જોઈએ તો તુલા રાશિમાં રતક. તુલા રાશિવાળા માટે કે આજે તમને પારિવારિક સુખ સુવિધામાં સારો તમારો વધારો થઈ શકે છે. તેમજ તમારા જૂના પ્રશ્નો જે કાંઈ હશે એ જૂના પ્રશ્નો આજે સારી એવી રીતે ઉકેલાઈ શકે છે. તેમજ તમને આજે જીવનસાથી સાથે પણ આજ સારી એવી મધુરતા જળવાઈ શકે છે. તુલા રાશિવાળા માટેનો શુભ અંક છે 7 અને તેમનો અશુભ અંક છે 2. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે ગ્રીન. વૃશ્ચિક રાશિ જોઈએ તો વૃશ્ચિક રાશિમાં નયક. વૃશ્ચિક રાશિવાળા માટે કે આજે તમારા શત્રુઓ પર તમે વિજય પ્રાપ્ત કરી શકશો. તેમજ તમને આજે હિંમત અને ઉત્સાહ સાથે તમારું કોઈ પણ કાર્ય તમે સારી એવી રીતે પૂર્ણ કરી શકશો. આજે તમને અણધાર્યા સારી એવી રીતે લાભ થઈ શકે છે. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 1. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે લાલ. ધન રાશિ જોઈએ, ધન રાશિમાં ફઢ. ધન રાશિવાળા માટે કે આજે તમારી આર્થિક સ્થિતિ સારી એવી મજબૂત બની શકે છે. તેમજ તમને આજે ધાર્મિક યાત્રાના પણ સારા યોગો છે, જે તમે ધાર્મિક યાત્રાઓ પણ સારી રીતે આજે કરી શકો છો. આજે તમારા પરિવારમાં પણ સારું આનંદનું વાતાવરણ
રહી શકે છે. ધન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. ધન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે નારંગી. મકર રાશિ જોઈએ. મકર રાશિમાં મકર રાશિવાળા માટે કે આજે તમને નવી નવી જવાબદારી સારી એવી રીતે મળી શકે છે. તેમજ તમારે સામાજિક સ્તરે પણ તમારો પ્રભાવ સારો આજે વધી શકે છે. આજે તમારા વ્યવસાયમાં પણ તમે જે કઈ નવી યોજનાઓ કરશો એ સારી એવી તમારે સફળ અને લાભદાયક થઈ શકે છે. મકર રાશિવાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો અશુભ અંક છે 4. મકર રાશિવાળા માટેનો શુભ રંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે કાળો. કુંભ રાશિ જોઈએ. કુંભ રાશિમાં કુંભ રાશિવાળા માટે કે આજે તમારે ખર્ચ ઉપર થોડો કાબુ રાખવો ખૂબ જ જરૂરી છે. તેમજ તમારે બિનજરૂરી ચર્ચાઓ જે કઈ છે એ તમારે બિનજરૂરી ચર્ચાઓ આજે ટાળવી જોઈએ. આજે તમને આધ્યાત્મિક શાંતિમાં તમારો દિવસ સારો એવો વીતી શકે છે. કુંભ રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 4. કુંભ રાશિવાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે વાદળી. મીન રાશિ જોઈએ. મીન રાશિમાં મીન રાશિવાળા માટે કે આજે તમને ઈચ્છિત સફળતા મળતા તમારું મન ખુશ અને પ્રસન્નચિત રહી શકે છે. તેમજ તમને આજે આવકના નવા નવા સ્ત્રોતો પણ સારી એવી રીતે આજે ખુલી શકે છે. તેમજ તમારા મિત્રો સાથે પણ આજ સારી એવી તમારી મુલાકાત થઈ શકે છે. મીન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 7. મીન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. હવે આપણે આજનો વિશેષ ઉપાય અને ખાસ ટિપ્સમાં જોઈએ તો કે પ્રથમ આજે મંગળવાર એટલે કે મંગળવાર હોવાથી આજે હનુમાનજી મહારાજને ગોળ અને ચણાનો ભોગ ધરાવવો અને હનુમાન ચાલીસાનો પાઠ કરવો તે પણ સારું ફાયદાકારક અને ઉત્તમ ગણવામાં આવે છે. બીજું આજે એકાદશીના પાળા નિમિત્તે કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન કરાવવું અથવા યથાશક્તિ અનાજનું દાન કરવું તે પણ સારું એવું પુણ્યશાળી ગણવામાં આવે છે. ત્રીજું આજે વૈશાખ માસ ચાલુ છે. વૈશાખ માસ ચાલુ હોવાથી ગરમીનું પ્રમાણ વધતું હોવાથી તરસ્યા પશુ પક્ષીઓ અથવા કોઈ પણ લોકો માટે પાણીની વ્યવસ્થા કરવી અત્યંત પુણ્યદાયી અને સારું એવું ફાયદાકારક માનવામાં આવે છે. ચોથું આજે લાલ એટલે કે લાલ રંગના રૂમાલ પાસે રાખવો જે આપણા આત્મવિશ્વાસ અને સારું એવું રક્ષણ આપને આપી શકે છે. નમસ્કાર મિત્રો, આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ ઉપર આપવામાં આવેલું છે જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધાર પરથી કાંઈ અલગ હોઈ શકે છે. માટે તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ કરી શકે. તારીખ 28/4/2026 મંગળવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ હતા. હવે આપણે તારીખ 28/4/2026 મંગળવારનો પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 વૈશાખ માસ શુક્લ પક્ષ 12 તિથિ. આજનો સૂર્યોદય જોઈએ તો આજનો સૂર્યોદય છે 6:18. સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે 19:14. તિથિ જોઈએ તો તિથિ છે 12 તિથિ 18:51 સુધી. ત્યારબાદ 13 તિથિ. નક્ષત્ર જોઈએ તો નક્ષત્ર છે ઉત્તરા ફલ્ગુની નક્ષત્ર 22:36 સુધી. ત્યારબાદ હસ્ત નક્ષત્ર. યોગ જોઈએ તો આજે યોગ છે વ્યાઘાત યોગ 21:04 સુધી. ત્યારબાદ હર્ષળ યોગ. કરણ જોઈએ તો આજે કરણ છે બહુકરણ 6:30 સુધી. ત્યારબાદ બાલવ કરણ 18:51 સુધી. ત્યારબાદ કૌલવ કરણ. તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે કન્યા રાશિ પઠણ. તો નમસ્કાર મિત્રો, આ વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.